કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે નવો ટોપિક લઈએ છીએ બીએની અંદર. નવો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે, ઘણી વખત પૂછાય છે આ પ્રશ્ન. 2 માર્કમાં પૂછાય અથવા 5 માર્કમાં પણ આ પ્રશ્ન પૂછાય છે. એનું નામ છે નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. પ્રશ્ન એવી રીતે પૂછાય: પ્રોત્સાહનનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો. કેવી રીતે પ્રશ્ન પૂછાય? પ્રોત્સાહનનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો મિત્રો. તો હવે અહીં આગળ વાત કરીએ પ્રોત્સાહન. બીજા શબ્દોમાં આપણે ઇન્સેન્ટિવ્સ કહીએ છીએ. તો મિત્રો છે ને, પ્રોત્સાહન છે ને એ શું આપે છે આપણને, એની વાત કરીએ. પ્રોત્સાહન શા માટે આપવા જોઈએ એ પણ આપણા મગજમાં ઘણી વખત પ્રશ્ન ઊભો થાય. તો કે સૌથી પહેલી વસ્તુ ખાસ છે, ધ્યાન રાખજો કે પ્રોત્સાહન છે ને એ કાર્ય પ્રત્યેની અભિરુચિ જળવાઈ રહે તે માટે તેમની કાર્યક્ષમતામાં સતત વધારો થાય તે હેતુથી એકમના કર્મચારીઓને વધુ કાર્ય કરવાની પ્રેરણા પૂરી પાડે છે. એમનો ઉત્સાહ જળવાઈ રહે, કંટાળો ના આવે મિત્રો. જો હવે એકનું એક કામ રૂટીન કરવાનું હોય ને તો એમાં કંટાળો આવે, થાક લાગે, પણ એ કામ એ અલગ રીતે કરવા માટે અથવા તો એ કામ સરળતાથી પૂરું કરવા માટે માલિકો દ્વારા, સંચાલકો દ્વારા અથવા તો અધિકારીઓ દ્વારા એમના કર્મચારીઓને પ્રોત્સાહન આપવામાં આવે, પ્રેરણા આપવામાં આવે છે. આ પ્રેરણા છે ને એટલે એમની કાર્યક્ષમતામાં શું કરે? સતત વધારો કરે છે. અને સ્વાભાવિકપણે કર્મચારીઓની કાર્યક્ષમતા વધે છે, બરાબર છે, તો સ્વાભાવિકપણે એમને પ્રોત્સાહન મળે છે અને કાર્ય સરળતાથી પૂરું થાય છે. એટલે આ પ્રેરણાને પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે મિત્રો. બરાબર, પ્રેરણાને શું કરવામાં આવે? પ્રોત્સાહન તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે, ઇન્સેન્ટિવ મીન્સ વિચ ઇન્સિટ્સ or has tendency to incite action. मतलब પ્રોત્સાહન કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે. શું કરે છે? પ્રોત્સાહન શું કરે છે? તો કે પ્રોત્સાહન છે ને એ કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે. કેમ મિત્રો? આપણે હોમવર્ક કરીને કંટાળી ગયા હોઈએ, વાંચીને કંટાળી ગયા હોઈએ, મમ્મી શું કરે અથવા પપ્પા શું કરે? એ બેટા જોરદાર હો, તું સરસ મહેનત કરે છે, આટલી વધારે મહેનત કરીશ ને તો સારા પર્સન્ટેજ, એટલે ઉત્સાહ ઓર વધી જાય આપણો. બરાબર, એટલે શું કરે? કામગીરીને પ્રોત્સાહિત કરવાની પ્રવૃત્તિ કરે છે મિત્રો. હવે પ્રોત્સાહનમાં કર્મચારીઓને છે ને ઉત્સાહ વધે છે અને કર્મચારીઓને તેમના લક્ષ્ય બરાબર સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે મિત્રો. કર્મચારી એમના લક્ષ્ય સુધી પહોંચવું હોય ને તેના માટે પ્રોત્સાહન જરૂરી છે, બરાબર છે. એટલે કર્મચારીઓને તેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. કોણ મદદરૂપ થાય છે? તો કે પ્રોત્સાહન. આમાં અંડરલાઈન કરજો એટલે તમને ખ્યાલ આવે કે કર્મચારીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. બરાબર મિત્રો. હવે એમાં આગળ હજુ વધીએ. પ્રોત્સાહનના મુખ્ય કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. પ્રોત્સાહનના પ્રકાર કેટલા? 2 પ્રકાર છે. પરીક્ષામાં પૂછાયો કયા કયા? તો કે પ્રોત્સાહનના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એટલે આ પ્રોત્સાહનના 2 પ્રકાર, એક નાણાકીય પ્રોત્સાહન અને બીજું છે બિન નાણાકીય પ્રોત્સાહન. બરોબર, કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. કયા કયા? નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. એટલે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ એન્ડ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ મિત્રો. હવે એમાં વાત કરી છે નાણાકીય પ્રોત્સાહન મિત્રો. તો નાણાકીય પ્રોત્સાહનના બધા પ્રકારો છે. કયા કયા? તો કે નફામાં ભાગ, સહભાગીદારી, બઢતી, બોનસ, કમિશન, ઇનામ અને સલાહ અને સૂચનો મિત્રો. આ પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય પ્રશ્ન. હવે આને આપણે યાદ કરવો હોય, નાણાકીય પ્રોત્સાહનો અથવા તો બિન નાણાકીય પ્રોત્સાહનો, બેમાંથી એક પૂછાય જ છે. હવે આપણે આ યાદ કરવું હોય તો કેવી રીતે યાદ કરી શકાય? તો નાણાકીય પ્રોત્સાહન, હવે આ વખત માનો કે દિવાળીમાં માલિક ખુશ થઈ ગયા, એ લોકો જાહેરાત કરી કે અમે તમને બસ ગિફ્ટમાં આપીશું.
બરોબર, એ તો ખુશ થઈ ગયા. બસ ગિફ્ટમાં આપશે, બોનસમાં આપશે. હા, એટલે કોઈ કર્મચારી હશે પૂછ્યું કે કઈ બસ બોનસ છે, એટલે લાલ બસ છે કે કાળી બસ છે કે પીળી બસ છે કે મર્સિડીઝ વાળી બસ છે કે વોલ્વો બસ છે. બરોબર, એટલે કઈ બસ બોનસ છે? બસ આ નાણાકીય પ્રોત્સાહનમાં પૂછી લીધું. શું પૂછ્યું? કઈ બસ બોનસ છે. ઓકે, ધ્યાન રાખજો. ચલો, કઈ. બરોબર, એટલે ક એટલે કમિશન. બરોબર, ચલો કમિશન. ક ઈ ઇનામો. કઈ બસ. બ એટલે બઢતી. સ એટલે સલાહ સૂચનો. કઈ બસ શું કહ્યું છે? બોનસ છે. તો બો એટલે બોનસ. ન એટલે નફામાં ભાગ. સ એટલે સહભાગીદારી. મિત્રો બરોબર, યાદ રહે કે ના રહે? શું લખવાનું? તો શું? કઈ બસ બોનસ છે. બરોબર, ચલો. ક એટલે શું? કમિશન. ઈ એટલે શું? ઇનામ. બરોબર, ચલો. બ એટલે બઢતી. સ એટલે સલાહ અને સૂચનો. કઈ બસ બોનસ એટલે પેલું આવે બોનસ. ન એટલે નફામાં ભાગ અને સ એટલે સહભાગીદારી. મિત્રો ખ્યાલ આવ્યો? સો હવે કઈ બસ બોનસ છે. ઓકે, હવે એનાથી આગળ વધી આપણે નાણાકીય પ્રોત્સાહનોની અંદર વાત કરીએ. બરોબર છે, તો નાણાકીય પ્રોત્સાહનની અંદર આપણે જોયું તો કે કઈ બસ બોનસ છે. તો હવે નાણાકીય પ્રોત્સાહન કેમ આપવામાં આવે છે? તો એનાથી શું ફાયદા થાય છે? તો કે નાણાકીય પ્રોત્સાહનથી છે ને મિત્રો, કર્મચારીઓનો ઉત્સાહ, જુસ્સો, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. બરોબર, હવે નાણાકીય પ્રોત્સાહન છે ને, બરોબર છે, એ શું કરે ખબર છે? આવડત અને કુને ધરાવતા કર્મચારીઓ માટે વરદાન સાબિત છે. કેમ? જે લોકો આવડત ધરાવે છે, જે લોકો ઉત્સાહી છે, એ લોકોને નાણાકીય પ્રોત્સાહન સૌથી વધારે ગમે. બરોબર, કેમ? નાણાકીય પ્રોત્સાહનથી લોકોની આર્થિક સલામતી વધે. બરોબર, પછી એનાથી સલામતી તો વધે, સામાજિક મોભો પણ વધે. કોઈક એવું પણ હોય, બરોબર, તો કે પ્રગતિશીલ અને વ્યવસાયિક અભિગમ ધરાવતા એકમના માલિકો પોતાના કર્મચારીઓને અલગ અલગ પ્રકારના નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડે. પણ નાણાકીય પ્રોત્સાહનથી છે ને શું થાય? તો કે આર્થિક સલામતી વધે. બરોબર, સમાજમાં મોભો વધે. સ્વાભાવિક છે, આપણે કામ કરતા હોઈએ, આપણને બોનસ મળતું હોય, આપણને કંઈક વધારાના ઇન્સેન્ટિવ્સ મળતા હોય, તો સ્વાભાવિકપણે આપણી વધારાની ઇન્કમ થાય છે. વધારાની ઇન્કમના કારણે આપણું એક સ્ટેટસ વધે છે. આ બધી વસ્તુ આપણા માટે મહત્વની છે. હવે કામદારોને કયા કયા પ્રકારના નાણાકીય પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે, તો એની વાત કરી લઈએ મિત્રો. તો કે જો કામદારોને છે ને, મેં હમણાં જ વાત કરી કે કઈ બસ બોનસ છે, પણ અહીંયા આગળ 1, 2, 3 નંબર આપેલા છે. તો પહેલાં વાત કરીએ છીએ નફામાં ભાગ. કઈ વાત કરીએ? નફામાં ભાગ. તો કે જો કર્મચારીને અધિક નફા, બરોબર, એટલે અધિક નફો એટલે સરપ્લસ નફો, એ નિયોજક અને કર્મચારીઓના પ્રયાસનું પરિણામ છે. મતલબ જે રેગ્યુલર નફો થાય છે બરોબર છે, પણ જે વધારાનો નફો થાય છે ને, અધિક નફો, એ નિયોજક અને કર્મચારીઓનો સહિયારો પ્રયાસ છે. તો આ નફામાંથી, બરોબર છે, કર્મચારીઓને નાણાં જે ચૂકવવામાં આવે છે ને, મતલબ વેતન ઉપરાંત વધારાની જે રકમ ચૂકવવામાં આવે છે ને, એને શું કહેવામાં આવે છે? બરોબર, એને શું કહેવાય? નફામાં ભાગ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? વધારાની રકમ ચૂકવવામાં આવે. બરોબર, ખ્યાલ આવ્યો? તેને શું કહેવામાં આવે? નફામાં ભાગ. ક્લિયર? સમજ પડી ગઈ? હા કે ના? અરે બોલો તો ખરા. ઓકે, રાઈટ. હવે વાત કરીએ છીએ સહભાગીદારી.
હવે સહભાગીદારીમાં શું આવે, એટલે એક માલિક હોય જે ધંધો ચલાવતો હોય, બરાબર, રોકાણ કર્યું હોય, અને બીજો એનો કામદાર હોય, એને પણ નફાનો અમુક ભાગ આપવામાં આવે, બરાબર છે. તો એને શું કહેવાય? સહભાગીદારી કહેવાય. એટલે સંચાલન અને નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તેને સહભાગીદાર કહેવામાં આવે છે. શેના માટે? તો કે ફરી કર્મચારીઓ કે કામદારોને એકમની માલિકી, સંચાલન, નફાની વહેંચણીમાં, એકમની માલિકી હોય, સંચાલન હોય કે નફાની વહેંચણીમાં ભાગીદાર બનાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? સહભાગીદારી કહેવાય, બરાબર છે. હવે સહભાગીદારીથી શું પ્રાપ્ત થાય? તો કે કર્મચારીઓ અને માલિકોને, બરાબર, સહભાગીદારી બનવાથી ઉત્પાદનમાં વૃદ્ધિ થાય. શું થાય છે? ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે અને ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે છે. મિત્રો, ઉત્પાદનમાં તો વૃદ્ધિ થાય, જોડે જોડે ઔદ્યોગિક શાંતિ પણ જળવાય, બરાબર છે. એના પછી આગળ વાત કરીએ છીએ બઢતી. શું વાત કરીએ? બઢતી. બઢતી એટલે શું? બરાબર, વર્તમાન હોદ્દાથી ઊંચા લાભવાળા હોદ્દા પર મૂકવામાં આવે. બઢતી એટલે શું? વર્તમાન હોદ્દા ઉપરથી ઊંચા લાભવાળા હોદ્દા પર મૂકવામાંની પ્રક્રિયાને શું કહેવામાં આવે? બઢતી કહેવામાં આવે છે. બઢતીથી શું થાય? તો કે એમની સત્તા, જવાબદારી અને ફરજો અને વેતનમાં વધારો થાય છે, બરાબર. બઢતીથી શું થાય સમજી લેજો. તો કે કર્મચારીઓની સત્તા, જવાબદારી, ફરજો અને વેતનમાં વધારો થાય. જો એકલો વેતનમાં વધારો થાય, બરાબર, પગાર વધારો કહેવાય. આ તો બઢતીમાં સત્તા પણ વધે, સુપરવાઇઝરમાંથી મેનેજર બન્યા, બરાબર છે. મેનેજર બને એટલે સ્વાભાવિક છે સત્તા વધે કે ના વધે મિત્રો? સત્તા વધે એટલે જવાબદારી વધે, આપણી ફરજો પણ વધે. જો સત્તા વધે, જવાબદારી વધે, ફરજો વધે તો સ્વાભાવિકપણે વેતન તો વધે ને. એને શું કહેવાય? બઢતી કહેવાય. બઢતીથી શું થાય? પરીક્ષામાં પૂછાય કર્મચારીઓને. કર્મચારીઓને બઢતીથી શું પ્રાપ્ત થાય છે? તો કે કર્મચારીની કાર્યશક્તિ અને જુસ્સામાં વધારો થાય છે. શું થાય છે? કાર્યશક્તિ અને જુસ્સામાં શું જોવા મળે મિત્રો? વધારો જોવા મળે છે, બરાબર. એટલે આપણા માટેનો પ્લસ પોઈન્ટ છે કે ભાઈ આપણને વધારો જોવા મળે છે. ઓકે. હવે એના પછી વાત કરીએ છીએ બોનસ, બરાબર છે. બોનસ, તો બોનસની અંદર શું? તો કે આપણે નવો પોઈન્ટ આવે બોનસ. હવે એની અંદર કયા કયા ટોપિક આવે? તો કે બોનસ છે ને એ શું હોય છે? વર્ષના અંતે નક્કી થતા નફાના કામદારોનું પ્રદાન હોય છે, બરાબર. એટલે કાયદા પ્રમાણે દર વર્ષે ગણાતા નફાના અમુક ટકા ભાગ કર્મચારીઓને વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે. મિત્રો, પરીક્ષામાં પૂછાય કે કર્મચારીઓને બોનસ ક્યારે મળે? તો કે વર્ષના અંતે, બરાબર. ક્યારે? વર્ષના અંતે બોનસ સ્વરૂપે ચૂકવવામાં આવે છે. આ દિવાળી આવશે ને મિત્રો, તો દિવાળીમાં બધાને બોનસ મળે. કેમ? આ દિવાળી એટલે વર્ષનો અંત કહેવાય, એટલે એમાં શું મળે છે? બોનસ મળે છે. એ આપણા માટેનું પ્લસ પોઈન્ટ છે, બરાબર છે. બોનસ પછી શું આવે? કમિશન, બરાબર. કમિશન તો તમને ખ્યાલ છે ને, બરાબર. આપણે જેટલું વધારાનું વેચાણ કરીએ તો એની ઉપર શું મળે આપણને? કમિશન મળે. એટલે આ કમિશન, બરાબર. હા. તો એની અંદર શું છે? તો એકમના માલિકો વેચાણ વધારવાના હેતુથી વેચાણ સાથે સંકળાયેલ કર્મચારીઓ માટે અલગ અલગ વેચાણ લક્ષ્યાંકો અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશનનો દર નક્કી કરે છે, બરાબર. અલગ અલગ વેચાણને કે બીજું 10 એકમ વેચશો તો 100 રૂપિયા મળશે, 20 એકમ વેચશો તો 300 રૂપિયા મળશે. તો સ્વાભાવિકપણે પેલા વ્યક્તિને 18 વેચાયા તો ગમે ત્યાંથી બીજા 2 વેચી નાખશે. કેમ? 20 એકમ વેચી 300 રૂપિયા મળે છે ને માટે. ખ્યાલ આવે? એટલે એનાથી કમિશનનો એને લાભ મળે છે, બરાબર. અને આ લક્ષ્યાંકોના સંદર્ભમાં અલગ અલગ કમિશન દર અલગ અલગ હોય છે. એ વ્યક્તિ ઉપર આધારિત હોય, બરાબર. કમિશનના દર કેવા? અલગ અલગ હોય છે. એટલે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે જેને કમિશન કહેવામાં આવે છે. શું ચૂકવવામાં આવે? કે નાણાકીય વળતર ચૂકવવામાં આવે છે, બરાબર. ક્લિયર?
એના પછી વાત કરીએ છીએ ઇનામ. બરોબર, ઇનામથી બધા ટેવાયેલા છે, ખબર છે ને. અને ઇનામ લેવું કોને ના ગમે? એ સાહેબ હવે શું વાત કરી, ઇનામ તો બધાને ગમે કે ના ગમે? ઇનામ લેવું તો હાસ તો બધાને ગમે. એ પ્રકારની સારી પ્રવૃત્તિ કરવી હોય તો આપણને સ્વાભાવિક છે ઇનામ મળે. બરોબર છે. તો કે કર્મચારી કે કામદારો અસાધારણ કામગીરી કરી હોય, એમની કાર્યશૈલીને વધારે ધ્યાન આપ્યું હોય તો શું થાય? તો કે એકમની વાર્ષિક સભા, એકમની વાર્ષિક સભા, સંમેલન અને વિશિષ્ટ સમારંભ યોજી એકમના માલિકો તરફથી જે તે કર્મચારી કે કામદારને શું ચૂકવવામાં આવે છે? તો કે સેવાના બદલામાં રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર. શું આપવામાં આવે? રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર અથવા ચંદ્રક આપીને સન્માનિત કરવામાં આવે છે. આ સન્માનિત કરવાથી શું થાય ખબર છે મિત્રો? એના જુસ્સામાં વધારો થાય છે. શું થાય? એમના જુસ્સામાં વધારો થાય છે. એટલે કાર્ય વધારે સારી રીતે કરે એ લોકો. બરોબર, ખ્યાલ આવ્યો? ઓકે, હા સર, આ તો ખબર પડી ગઈ, બહુ સરસ છે. એના પછી વાત કરીએ સલાહ અને સૂચનો. 7મો પોઈન્ટ આવે સલાહ અને સૂચનો. હવે જો કામદારો હોય અને એ લોકો ઉત્પાદનને રિલેટેડ, હવે કામદારો સ્વાભાવિક છે ઉત્પાદન કાર્યમાં જોડાયેલા હોય, હવે રોજે રોજ કામ કરતા હોય ને એમને કંઈક નવી પદ્ધતિ જાણવા મળી હોય તો નવી પદ્ધતિ સુધી, જેથી કરીને ઉત્પાદન વધારે સારી રીતે થઈ શકે. બરોબર. એ ઉપરાંત ઉત્પાદન વધારે રીતે સારી થઈ શકે, ઓછા પૈસામાં સારી રીતે થઈ શકે. આ બધા ફાયદાના કારણે બરોબર એ લોકોને સલાહ સૂચન આપવામાં આવે, એનાથી વધારે ફાયદો થતો હોય તો એ શું કહેવાય? એક નાણાકીય પ્રકારનું પ્રોત્સાહન કહેવાય. તો કે એમાં શું થાય કે કામદારો ઉત્પાદન કાર્ય સાથે સતત સંકળાયેલા હોય. હવે એ ઉત્પાદન પ્રક્રિયા છે ને વધુ સારી અને કાર્યક્ષમ બનાવવા સલાહ અને સૂચનો આપવામાં આવે છે. બરોબર છે. આમ એકમના માલિકો હોય છે. હવે જે ઉત્પાદનો આપણે શું કહેવાય ઉત્પાદન પડતર નીચી લાવવામાં શું થાય છે? મદદરૂપ થાય છે. ઉત્પાદન પડતર શું લાવવામાં? નીચી લાવવામાં મદદરૂપ થાય છે. એટલે આપણા માટે વધારાનું છે કે આપણને બરોબર. એટલે નાણાકીય પ્રોત્સાહન ઉત્પાદનમાં લાભ આવવામાં કેવું થાય છે? મદદરૂપ થાય છે. હવે એના પછી વાત કરીએ છીએ બિન નાણાકીય પ્રોત્સાહન. પ્રોત્સાહનના કેટલા 2 પ્રકારો છે કે એક નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. તો હવે આપણે બિન નાણાકીય પ્રોત્સાહનની વાત કરીએ એટલે એને શું કહેવાય? નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. બરોબર, જેમાં રોકડ આપવામાં ન આવે પરંતુ વાણી વર્તનથી એમનું પ્રોત્સાહિત કરવામાં આવે. બરોબર છે. એટલે જે પ્રોત્સાહનો નાણાં આધારિત ન હોય, બરોબર, તેવા પ્રોત્સાહનને બિન નાણાકીય પ્રોત્સાહનો કહેવામાં આવે છે. અરે વાહ, તે તો જોરદાર કામ કર્યું. આ પ્રશ્ન ફટદીન તને આવડી ગયો ને? અરે તમે કહ્યું સાહેબ બહુ સહેલો પ્રશ્ન તમે સમજાયો, એકદમ સરળથી સમજાયો. ઓહો, એટલે આ તો જોરદાર કહેવાય. આટલું અઘરું તને આવડી ગયું? એ સાહેબ સવાલ જ નથી ને, આવડે જ ને. તમે શીખવાડ્યું પછી ના આવડે? શું પ્રોત્સાહન કહેવાય મિત્રો? કેવા પ્રકારનું છે આ? બિન નાણાકીય પ્રોત્સાહન છે. બરોબર છે. બિન નાણાકીય પ્રોત્સાહનથી પણ શું થાય છે? તો કે કામદારોના જુસ્સામાં વધારો કરે છે. શું કરે છે? કામદારોના જુસ્સામાં શું કરે મિત્રો? વધારો કરે. ક્લિયર? સમજ પડી? હવે એના પછી વાત કરીએ એમાં જ અલગ અલગ ટોપિકની સમજૂતી મેળવીએ તો કે પહેલું છે નોકરીની સલામતી. કયો ટોપિક છે? નોકરીની સલામતી. તેમાં વાત કરીએ નોકરીની સલામતી. ઓકે, હવે એની અંદર શું છે? તો જો કંઈક જો આમ જોવા જઈએ ને
તો કર્મચારીઓને વેતન તો મળે, બરાબર, પણ વેતન મળવું એટલું જ અગત્યનું નથી. જોડે જોડે શું કરવું ખરેખર એમને નોકરીની સલામતી પણ જોઈએ. નોકરીની સલામતી હશે ને તો જ કામ કરી શકે, બરાબર. એટલે નોકરીની સલામતી પણ એમના માટે શું છે, અગત્યનું છે. એટલે નોકરીની સલામતી મળવાથી કામદારોનો ઉત્સાહ કેવો છે, વધી જાય. જો સરકારી નોકરી લોકો કેમ પસંદ કરતા હોય ખબર મિત્રો? તો કે સરકારી નોકરીમાં નોકરીની સલામતી પહેલી જ હોય. એટલે લોકો નિશ્ચિંતપણે રહે, ભાઈ ગમે તે થાય આપણી નોકરી તો જવાની જ નથી, બરાબર. એટલે એના કારણે ઉત્સાહ વધારે સારું થઈ શકે. એટલે કર્મચારીઓ ઉત્સાહથી વધારે સારું કામ કરે, બરાબર છે. એટલે સ્વાભાવિક પણ ઉત્પાદનમાં વધારો થાય જ, બરાબર, નોકરીની સલામતીના કારણે. ઓકે, પછી બીજો વાત કરીએ છીએ કામની કદર અને સન્માન. મિત્રો, કામની કદર કરવામાં આવે, એમને સન્માન આપવામાં આવે. અરે યાર, તમે તો બહુ સરસ કામ કરો છો, તમે ન હોત તો થોડું અઘરું પડી ગયું હોત, તમારા કારણે આ કામમાં આપણે સફળ થાય, બરાબર. ઓકે, આ બે શબ્દો જ બોલે ને મિત્રો, તો આ બે શબ્દ બોલવાથી એમને લાગે કે ના, સાહેબે મારા કામની કદર કરી છે. અને આ કદરના કારણે એવું કહી શકાય કે ઉત્પાદનના લક્ષ્યાંકો સમયસર અને કરકસરપૂર્વક કાર્યક્ષમ રીતે સિદ્ધ કરી શકાય છે, બરાબર છે. એટલે એનાથી શું થાય, કર્મચારીઓને પ્રોત્સાહનમાં વધારો થાય. કર્મચારીને પ્રોત્સાહનમાં વધારો થાય એટલે સ્વાભાવિકપણે એને વધારે સારું કામ કરવાની પ્રેરણા મળે, સ્વાભાવિક છે, પ્રેરણા મળે જ, બરાબર. ઓકે, હવે એના પછી વાત કરીએ છીએ જવાબદારીની સોંપણી. મિત્રો, બરાબર, કયો ટોપિક આવ્યા? જવાબદારીની સોંપણી. તો કે દરેક કર્મચારીને આપણે અલગ અલગ રીતે જવાબદારીની શું કરીએ છીએ, સોંપણી કરીએ છીએ. એટલે કે જો તાબેદારો હોય કે અન્ય કર્મચારીઓને તાલીમ અને દોરવણી આપવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવે. કેવી જવાબદારી? વિશેષ જવાબદારી, વધારાની જવાબદારી સોંપવામાં આવે. હવે કર્મચારીઓ જવાબદારીની સોંપણીથી શું થાય ખબર? કર્મચારીઓનો વિશ્વાસ વધે. શું વધે? વિશ્વાસ વધે છે અને વધુ કાર્ય કરવાની પ્રેરણા મળે છે. જવાબદારી સોંપવામાં વ્યવસ્થિત તારી જવાબદારી તારે કામ પૂરું કરવાનું, તો આપણે પ્રેરણા મળે, કામ વધારે સારી રીતે થઈ શકે, બરાબર. એના પછી આગળ વાત કરીએ છે કઈ? સલાહકાર. હવે સલાહકાર પણ છે ને એ પ્રોત્સાહનનો જ એક ભાગ છે, પણ બિન નાણાકીય પ્રોત્સાહનનો ભાગ છે, એટલે ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. તો કે શ્રેષ્ઠ કાર્યશૈલીનું સાતત્ય લાંબા સમય સુધી જાળવી શકાય છે, બરાબર. હવે એના જે અનુભવના લાભ અને કાર્ય સંબંધિત નીતિ ઘડવામાં વધારે મદદરૂપ થાય છે. ભાઈ કેવી રીતે કામ કરવું ને આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે આપણને શું આપવામાં? સલાહ સૂચન આપવામાં. સલાહ સૂચનથી સલાહકાર હોવાને કારણે આપણને વધારાની પ્રવૃત્તિ આપણે સરળતાથી કરી શકીએ છીએ. મિત્રો, મજા આવે છે ને? અરે બોલો તો ખરા, હા કે નહીં? હા સાહેબ, આ તો આવડી ગયું છે, મજા આવે છે. ઓકે, બસ બસ મજા જ કરો, બરોબર છે. હા, હવે આપણે આવ્યા કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધાઓ. શું આવ્યું? કલ્યાણકારક પ્રવૃત્તિઓ. કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને અલગ અલગ પ્રકારની સુવિધાઓ. મિત્રો, આપણે કર્મચારી હોય ને તો કર્મચારીને કામ કરવા માટે કલ્યાણકારી પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ, બરોબર છે, બરોબર. હવે કલ્યાણકારી પ્રવૃત્તિમાં અલગ અલગ પ્રકારનો પ્રોત્સાહનો આપવામાં આવે, બરોબર. કયા કયા? તો કે વેતન ઉપરાંત તબીબી સેવા આપવામાં આવે, સસ્તી કેન્ટીન આપવામાં આવે, બરોબર, ગુણવત્તાયુક્ત જમવાનું આપવામાં આવે, પુસ્તકાલયની સગવડ આપવામાં આવે, પગાર સહિત રજાઓ, રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ તેમજ તાલીમ વગેરે બાબતોની પણ જાણ કરવામાં આવે. એટલે એનાથી શું થાય? તાલીમ વગેરે જેવી અસંખ્ય કલ્યાણકારી પ્રવૃત્તિનો લાભ મળે છે અને કર્મચારીઓ ખંત અને ઉત્સાહથી કરે છે, એટલે વધારે સારું કામ થાય. મિત્રો, જ્યારે આપણે ખંત અને ઉત્સાહ હોય ને એટલે કામ વધારે સારી રીતે કરી શકીએ. એટલા માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓને અલગ અલગ પ્રકારની સુવિધા આપવામાં આવે. મિત્રો, તમે નેટ ઉપર છે ને તમારે એક સર્ચ કરવાનું છે, ગૂગલ.
ગૂગલ સર્વિસીસ ઓફ ગૂગલ એમ્પ્લોયી અથવા અધરવાઇઝ બેનિફિટ્સ ઓફ ગૂગલ એમ્પ્લોઈઝ આવું સર્ચ કરશો ને એટલે તમને ગૂગલ કંપની જે છે વર્લ્ડની નામાંકિત કંપનીઓમાંની એક છે, તો એ એના એમ્પ્લોયીને અરે મિત્રો બધી જ સગવડ આપે, આરામ કરવાની સગવડ આપે, પોતાના ઘરેથી કપડાં લાવવાની, બરાબર, એને વોશ કરાવવાની બધી જ પ્રકારની સગવડ આપે. એક વખત તમે યુટ્યુબ પર સર્ચ કરજો, બરાબર છે, તમને ગૂગલ, બરાબર, એની અંદર તમને આ વસ્તુ મળી જશે, સરળતાથી મળી જશે, બરાબર, ગૂગલના એમ્પ્લોયરને થતા બેનિફિટ્સ, બરાબર છે. ઓકે, એના પછી વાત કરીએ છીએ આપણે અન્ય પ્રોત્સાહનો. કયા પ્રોત્સાહનો? અન્ય પ્રોત્સાહનો કે જેનાથી આપણે વધારે સારી રીતે કામ કરી શકીએ છીએ મિત્રો. બરાબર, હવે અન્ય પ્રોત્સાહનો કેવા હોય તો કે પ્રોત્સાહિત કરવા માટે બીજા અન્ય પ્રકારના પ્રોત્સાહનો પણ આપવામાં આવે, અલગ અલગ પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવે, બરાબર. એમાં રહેઠાણની સગવડ હોય, જીવન વીમા હોય, ની સેવા હોય, બાળકોના શિક્ષણની ફી હોય, બરાબર, પછી પુસ્તકો હોય, ઘરેથી ધંધાકીય એકમ સુધી આવવા જવાના વાહનની વ્યવસ્થા થતી હોય. તો આ બધા મિત્રો અલગ અલગ પ્રોત્સાહન હોય, અને અલગ અલગ પ્રોત્સાહનને કારણે છે ને એ કર્મચારીઓને વધારે સારી રીતે આપણે પ્રોત્સાહન આપી શકીએ છીએ મિત્રો, બરાબર છે. વધારે સારી રીતે આપણે પ્રોત્સાહન આપી શકીએ છીએ, અને વધારે સારી રીતે પ્રોત્સાહન આપીએ ને તો આપણું કાર્ય છે ને બહુ સરળતાથી થઈ શકે. એટલે એ કર્મચારી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય જ નહીં, બરાબર છે. એ એનો મોટો ફાયદો છે. હવે પ્રોત્સાહનોમાં છે ને, જો અત્યારે તો ઘણી બધી કંપનીઓ છે ને આવવા જવા માટેના પ્રોત્સાહનો આપે, ખબર, આવવા જવા માટેની સર્વિસીસ પ્રોવાઈડ કરે, બસની સેવા હવે તો લઈ જાય, પિકઅપ એન્ડ ડ્રોપ ફેસિલિટીઝ આપે ઘણી બધી કંપનીઓ. તમારા ઘર આગળથી જ લઈ જાય અને તમારા ઘર આગળ મૂકી જાય. પછી ઓછી કિંમતમાં જમવાની પણ વ્યવસ્થા, કેન્ટીનની સુવિધા આપી દે છે, માત્ર ₹2 ટોકનમાં જમવાનું આપે. એટલે આ બધી ઘણી બધી બાબતો છે મિત્રો. એટલે આપણને લાગે કે આ ટોપિક એકદમ નાનો છે, પણ નાનો નથી. આ ડીપમાં તમને સમજાવે ને, બરાબર, સમજૂતી આપે ને, એ પ્રકારનો આખા ટોપિક છે. એટલે આપણે નાણાકીય અને બિન નાણાકીય બંને પ્રોત્સાહનો અહીંયા આપણે ભણ્યા, બરાબર છે. એટલે આ પ્રોત્સાહનો પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, એટલે પ્રશ્નો આ તૈયાર કરજો, બરાબર છે. આ પ્રશ્ન બંને લખીને મને આપજો, બરાબર. એટલે કયા તો કે નાણાકીય પ્રોત્સાહન લખીને મને વોટ્સઅપ કરજો, અને બિન નાણાકીય પ્રોત્સાહન એ પણ મને લખીને વોટ્સઅપ કરજો. એટલે આપણને ખ્યાલ આવે, મને ખ્યાલ આવે કે તમે કેટલું લખ્યું છે અને કેવી રીતે વર્કઆઉટ કરો છો, બરાબર છે. એના અર્થ અને મુદ્દા પણ તમારે મોઢે કરવાના છે. આટલું ધ્યાન રાખીને આટલું કરી નાખજો. તો આપણે બસ અહીં સુધી જ રાખીએ છીએ. આ પ્રશ્નો હવે તમે તૈયાર કરજો.